હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડ્રાય કોબીનું મંચુરિયન. જો તમને લારી જેવું કે હોટલ જેવું મંચુરિયન ખાવાનું મન થાય તો આ રીતના તમે ઘરે મંચુરિયન બનાવી શકો છો. મંચુરિયન બનાવવા માટે અહીંયા મેં એક કોબીજ લીધું છે. કોબીજમાંથી ઉપરથી 2-3 પાંદડા આપણે કાઢી નાખશું. હવે કોબીજને સારી રીતના ધોઈને સાફ કરી લઈએ. કોબીજને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. આ કોબીજને આપણે મોટો કાપી લઈશું. હવે તેને આપણે પહેલા મોટું કાપી લઈશું. આ જ રીતના આપણે બધું કોબીજ કાપી લઈશું. અડધું કોબીજ આપણે થાળીમાં લઈ લઈશું. અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું. આ રીતના ધારવાળા ગ્લાસથી આપણે કોબીજને ઝીણું કરી લઈશું. તમારે આને ખમણવું હોય તો ખમણી શકો છો. તમારે ચોપરમાં કટ કરવું હોય તો ચોપરમાં કરી શકો છો. આ રીતના આપણે બધું કોબીજને આ રીતના ઝીણું કરી લઈશું. તો આ 2 કોબીજને આપણે ભેગું કરી લઈશું. તો આ તમે જોઈ શકો છો, આપણે ગ્લાસથી પણ ઇઝીલી આ રીતના ઝીણું કોબીજને કરી લીધું છે. થોડુંક કોબીજ આપણે વઘાર માટે કાઢી લઈશું. અડધી ચમચી કોબીજમાં મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું. આને આપણે 15 મિનિટ માટે એમનામ રાખી દઈશું, જેથી કોબીજમાં રહેલું પાણી બધું જ દૂર થઈ જશે. કોબીજના છીણને આપણે 2 હાથ વચ્ચે દબાવીને તેનું પાણી અલગ કરી લઈશું. આ જ રીતના આપણે બધા કોબીજના છીણમાંથી પાણી અલગ કરી લઈશું. તો આપણે કોબીજના છીણમાંથી પાણી અલગ કરી લીધું છે. તો ચાલો મંચુરિયનનો લોટ બાંધી લઈએ. તો સૌથી પહેલાં આપણે તેમાં અડધી ચમચી ખાંડેલા મરી એડ કરશું. પછી તેમાં કાપેલા 3 ચમચી જેટલા લીલા મરચાં એડ કરશું. 1 નંગ કાપેલી ઝીણી ડુંગળી. પછી તેમાં અડધી ચમચી આદુનું છીણ, અડધી ચમચી લસણનું છીણ. પછી તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, થોડુંક મીઠું આપણે આગળ ઉમેર્યું હતું એટલે અહીંયા મીઠું આપણે થોડુંક જ ઉમેરશું. પછી તેમાં આપણે 3 ચમચી કોર્નફ્લોર નાખશું. ત્રણ ચમચી મેંદાનો લોટ નાખશું. પછી તેમાં આપણે થોડોક ઓરેન્જ ફ્રૂટ કલર ઉમેરશું. હવે આને મિક્સ કરી લઈ અને પછી જરૂર પડે તો હજી આગળ આપણે લોટ ઉમેરશું. હજી આપણે થોડાક લોટની આમાં જરૂર છે તો હજી આપણે આમાં લોટ ઉમેરશું. હજી 3 ચમચી મેંદાનો લોટ ઉમેરશું અને 3 ચમચી કોર્નફ્લોર ઉમેરીને મિક્સ કરી લઈશું. ફરી પાછી 2 ચમચી મેંદાનો લોટ અને 2 ચમચી કોર્નફ્લોર ઉમેરીને મિક્સ કરી લઈશું. તો આમાં આપણે બાઇન્ડિંગ આવે એટલો લોટ આમાં ઉમેરવાનો છે.
તો આમાં આપણે એક ગોળી વારીને જોઈ લઈએ તો આમાં આપણે લોટનું બાઇન્ડિંગ સરસ આવી ગયું છે, કેમ કે આમાં આપણે ઇઝીલી દળી વળી શકે છે. તો આ રીતના આપણે થોડીક દળી વારી લીધી છે, તેને હવે તરી લઈશું. તો શરૂઆતમાં આપણે મંચુરિયન બોલને આપણે ફાસ્ટ ગેસ ઉપર જ તરવાના છે. શરૂઆતમાં આ બોલ્સને આપણે હળવા હાથે જ હલાવવાના છે. આ બોલને આપણે 2 વખત તરવાના છે. તો આ રીતના આપણે થોડાક તરાય પછી તેને બહાર કાઢી લેવાના. હજી આને આપણે બીજી વખત તરવાના છે. આ રીતના આપણે બધાય બોલ્સ તરી લઈશું. તો આ બધાય બોલ્સ તરાઈ ગયા છે. હવે તેને આપણે 5 મિનિટ માટે ઠંડા કરી લઈએ. તો આ બોલ્સ આપણા ઠંડા થઈ ગયા છે. હવે તેને બીજી વખત આપણે તરી લઈશું. હવે આ 2 થી 3 મિનિટ માટે મંચુરિયન બોલ્સને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તરી લઈએ. આ મંચુરિયન બોલ આપણા તરાઈ ગયા છે. હવે તેને બહાર કાઢી લઈએ. આ મંચુરિયન બોલ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો હવે આપણે મંચુરિયન બોલ્સનો વઘાર કરી લઈએ. હવે મંચુરિયન બોલ્સને જે કઢાઈમાં તળ્યા હતા તે જ કઢાઈમાં આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે કઢાઈમાં 1 ચમચા જેટલું તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ 1 વાટકી એડ કરી દઈશું. પછી તેમાં 1 ચમચી જેટલા કાપેલા લીલા મરચાં એડ કરી દઈશું અને તેને મિક્સ કરીને થોડી વાર સાતળી લઈશું. પછી તેમાં આપણે જે કોબીજ રાખ્યું હતું તેને એડ કરી દઈએ. પછી આને આપણે થોડુંક ચડવા દઈશું. હવે તેમાં આપણે લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને તેને મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. હવે તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. મીઠું આપણે આગળ પણ ઉમેર્યું છે એટલે અહીંયા ફક્ત કાચા શાકભાજીના ભાગનું જ મીઠું અહીંયા ઉમેરવાનું છે. આ બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હવે તેમાં 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરશું. 3 ચમચી જેટલો ટમેટો સોસ ઉમેરશું. 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરશું. પછી આ બધું સારી રીતના મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે 2 નાની વાટકી પાણી એડ કરી દઈશું. અને તેમાં 2 વાટકી પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે ગ્રેવીની થિકનેસ આપવા માટે મેં અહીંયા 1 ચમચી કોર્નફ્લોર લીધો છે. તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે કોર્નફ્લોર સારી રીતના મિક્સ થઈ ગયો છે અને તેને હવે ગ્રેવીમાં એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. આ બધું ગ્રેવી સાથે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને ગ્રેવી આપણી ઘટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે તૈયાર કરેલા મંચુરિયનના બોલ્સ ઉમેરી દઈશું.
અને તેની આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. આ બધું આપણે મિક્સ થઈ ગયું છે. પછી તેની ઉપર થોડા કોથમીરના પાન અને ડુંગળીના લીલા ભાગને એડ કરી દઈએ. આને હવે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી મંચુરિયન. હવે તેને સર્વ કરી લઈશું. પછી તેને આપણે લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી દઈશું. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.